શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। આજે છે દિવસ નંબર 20। ચાલો, તમે ગૌ માતા માટે થઈને એક લાઈક, એક શેર અને એક ફોલો નથી કરી શકતા? આજે સવારે હું નીકળી ગયો હતો રેસ્ક્યુ કરીને લઈને આવેલા નંદી મહારાજ પાસે। એને શરીર પર અલગ અલગ જગ્યાએ બહુ બધા ઘાવ હતા અને બીજી તરફ આ નંદી મહારાજને પણ આપણે રેસ્ક્યુ કરેલા છે। એને તમે જોઈ શકો છો, પગમાં બહુ જ વાગેલું હતું, હાલમાં સારવાર હેઠળ છે। અને આ ગૌ માતાને 2 દિવસ પહેલાં રેસ્ક્યુ કરેલા એ ગૌ માતા હાલ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે। બીજી બાજુ મકાઈ આવી ગઈ હતી, તો મકાઈ એક બાજુ ખાલી થતી હતી અને બીજી બાજુ ગૌ માતાઓ રાહ જોતી હતી કે ક્યારે હવે અમારા માટે પ્રસાદ મળી જાય। આ ઘોડી શેની છે એ સાચો ગૌ ભક્ત હોય તો તમે કોમેન્ટ કરીને બતાવો આ ઘોડી શેના માટે ઉપયોગમાં આવે છે। આ જે નંદી મહારાજ છે એને બહુ બધા ઘાવ હતા પણ હાલમાં સંપૂર્ણ સ્વસ્થ છે। આ નાનું વાછરડું ખાવાનો પ્રયાસ કરી રહ્યું હતું પણ એનાથી ચવાતું નહોતું। આવી જ રીતે બીજા એક નંદી મહારાજ છે જેને એક્સિડન્ટમાં પગ ભાંગી ગયેલો પણ હાલ એ ચાલી ફરી શકે છે। પછી હું આવી ગયો આ નાના વાછરડું પાસે, થોડી વાર એને રમાડ્યું અને પછી નીકળતો હતો। અરે હા, તમે હજી લાઈક નથી કર્યું, લાઈક કરી દો। આ નંદી મહારાજ ખાવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ ખાઈ શક્યા નહીં, તેથી મેં એને આપી દીધું કે ચાલો ખાઈ લો।